નમસ્કાર, વંદે માતરમ. ગેટ્સ થિયરીમાં આપનું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે વ્યવસ્થા તંત્રનું માળખું શું છે, વ્યવસ્થા તંત્રના પ્રકારો કેટલા છે એની આપણે સમજૂતી મેળવશું. આમ જોઈએ તો વ્યવસ્થા તંત્ર આપણે બે વિડીયોથી આપણે જોતા રહ્યા છીએ કે ભાઈ વ્યવસ્થા તંત્ર એટલું વ્યવસ્થિત હોવું જોઈએ કે જેથી તમારું ટીમના સહકાર દ્વારા તમે નક્કી કરેલા ધ્યેયને તમે પૂર્ણ પાડી શકો. પરંતુ ધંધાકીય એકમનું સ્વરૂપ કેવું છે, એનું કદ કેવું છે અને કદને આધારે ત્યાં વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એવી વ્યવસ્થા તંત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય એનો મતલબ કે ભાઈ વ્યવસ્થા તંત્રના 5 પ્રકાર પડે છે. તમારા ધંધાનું સ્વરૂપ કેવું છે એના આધારે તમને કયું વ્યવસ્થા તંત્ર અનુરૂપ પડે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. તમે કેવા ધ્યેય છે અને ધ્યેયને સિદ્ધ કરવા માટે તમને કયું વ્યવસ્થા તંત્ર અનુરૂપ પડે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. તો એ વ્યવસ્થા તંત્રના પ્રકાર કેટલા છે, એ વ્યવસ્થા તંત્રના પ્રકારોની સમજૂતી મેળવીએ જેથી કરીને આપણને ખબર પડે કે આપણા ધંધા કે એકમની અંદર કયું વ્યવસ્થા તંત્ર અનુરૂપ પડે છે. તો એ પહેલા એના 5 પ્રકારો કયા કયા છે. તો એમાં સૌથી પહેલો પ્રકાર આવે છે રૈખિક વ્યવસ્થા તંત્ર. ત્યારબાદ બીજો પ્રકાર છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અને ત્રીજો પ્રકાર વૈદિક વ્યવસ્થા તંત્ર, ચોથો અવૈદિક વ્યવસ્થા તંત્ર અને પાંચમો છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો આ જે 5 જે પ્રકારો જે છે એ 5 પ્રકારોની સમજૂતી મેળવીએ જેથી કરીને આપણને ખબર પડે કે આપણા ધંધાકીય એકમમાં કયું વ્યવસ્થા તંત્ર અનુરૂપ છે. ધંધાકીય એકમના કદ અને સ્વરૂપને આધારે નક્કી કરી શકીએ છીએ, પરંતુ એ પહેલા આપણને વ્યવસ્થા તંત્રના પ્રકારો કયા કયા છે એનો તો ખ્યાલ હોવો જોઈએ. તો એની સમજૂતી આપણે મેળવીએ. તો એમાં સૌથી પહેલા નંબર ઉપર આવે છે રૈખિક વ્યવસ્થા તંત્ર. રૈખિક વ્યવસ્થા તંત્ર એ સૌથી જૂનો વ્યવસ્થા તંત્રનો પ્રકાર છે. સૌથી પહેલા લશ્કરમાં આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થતો હોવાથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કેવું હોય તો ઉચ્ચ સપાટીથી ક્રમશઃ તળ સપાટી સુધી સત્તાની વહેંચણી ક્રમશઃ રીતે કરવામાં આવે છે. રૈખિક એટલે કે સીધી રેખામાં, તો ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધીમાં સીધી ગતિમાં ક્રમશઃ સત્તાની જે વહેંચણી કરવામાં આવે છે તે વ્યવસ્થા તંત્રને રૈખિક વ્યવસ્થા તંત્ર કહી શકાય. એટલે એવું કહી શકાય કે દરેક કર્મચારી છે, દરેક વ્યક્તિ છે તે પોતાના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. આ વ્યવસ્થા તંત્રમાં જેમ તમારું સ્થાન ઉપર એમ તમને વધુ સત્તા મળે છે અને જેમ તમારું સ્થાન નીચે એમ તમને ઓછી સત્તા મળે છે. તો અહીંયા આપણને રૈખિક વ્યવસ્થા તંત્રનો ચાર્ટ આપેલો છે. આ ચાર્ટ પ્રમાણે જોઈએ તો એના 3 વિભાગ વહેંચવામાં આવ્યા છે. 3 વિભાગની અંદર એના બીજા 2 પેટા વિભાગની વહેંચણી કરી છે અને આ રીતે એની નીચે કર્મચારી ગણ જે છે, એનું જે કામ કરનાર જે તળ સપાટીનો જે વર્ગ છે એની વહેંચણી કરવામાં આવી છે. ટૂંકમાં કેવું હોય તો કે દરેક વિભાગના ઉપરી અધિકારી છે તે પોતે પોતાના વિભાગનું કાર્ય કરવાની જવાબદારી સ્વીકારેલી હોય છે. મારે જે કામ કરવું છે તે મારે કોનો સંપર્ક કરવો, મારા કામને પૂર્ણ થયા બાદ મારે નવું કામ ક્યાંથી મેળવવું એ દરેક વિભાગ દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. સૌથી વધારે અહીંયા સત્તા જોવા જઈએ તો જનરલ મેનેજરને હોય છે. ત્યારબાદ એની પછીના જે 3 અધિકારી છે તે એમ ક્રમશઃ ઉપરની સત્તા છે તે ધીમે સત્તાની વહેંચણી ધીમે નીચેની કક્ષામાં રૈખિક ગતિમાં થઈ હોય છે. રૈખિક વ્યવસ્થા તંત્રની વાત કરીએ તો જે ધંધાકીય એકમનું કદ નાનું હોય, અંકુશના ઓછા પ્રશ્ન ઊભા થતા હોય તો એવા ધંધાકીય એકમની અંદર રૈખિક વ્યવસ્થા તંત્ર અનુકૂળ પડે છે. રૈખિક વ્યવસ્થા તંત્રની વાત કરીએ તો અહીંયા દરેક જે કામ છે તે ધંધાના આ વિભાગો દ્વારા જ કરવામાં આવે છે, પરંતુ એના કોઈ કાર્યનું વિશિષ્ટ મહત્વ દાખવવામાં આવતું નથી. આ એની એક મુખ્ય મર્યાદા છે. એટલા માટે જોઈએ તો કાર્યની મર્યાદાને લીધે એક નવા વ્યવસ્થા તંત્રની શોધ થઈ અને તે એટલે કહી શકાય કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર.
એટલે આપણા વ્યવસ્થા તંત્રનો બીજો પ્રકાર થયો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, કે જે રેખિક વ્યવસ્થા તંત્રમાં વધુ વિભાગને મહત્વ આપવામાં આવતું હતું પણ કાર્યને મહત્વ આપવામાં આવતું ન હતું. ત્યાં બધા પ્રકારના કાર્ય એ વિભાગ દ્વારા જ કરાવવામાં આવતા હતા, પરંતુ હવે એવા વ્યવસ્થા તંત્રની રચના થઈ કે ત્યાં કાર્ય પ્રમાણે અલગ અલગ એવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. જેટલા કાર્ય છે એ કાર્ય પ્રમાણે અલગ અલગ એવા વિભાગો રચવામાં આવ્યા અને એ વ્યક્તિ દ્વારા એ વિશિષ્ટ આવડત ધરાવનાર વ્યક્તિને ત્યાં અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. એટલે કાર્ય પરફેક્ટતાથી, કાર્ય સંપૂર્ણ રીતે સચોટ રીતે એ કાર્ય શ્રેષ્ઠ થશે, કારણ એ કાર્યને અનુભવ ધરાવતા વ્યક્તિ, કાર્યનું વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિને અધિકારી તરીકે ત્યાં નિમણૂક કરેલ છે. તો આવી રીતે કે કાર્ય પ્રત્યે જ્યાં વધારે પડતા મહત્વ આપવામાં આવ્યું અને એ જે વ્યવસ્થા તંત્રની જે રચના થઈ તેને કહેવામાં આવે છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તેનો ચાર્ટ આપણે જોઈએ તો અહીંયા આપણને બતાવ્યો છે કે ભાઈ મુખ્ય વહીવટી અધિકારી છે તે અહીંયા મુખ્ય જવાબદાર છે. ત્યાર પછી એ બે વિભાગમાં વહેંચણી કરવામાં આવે છે, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. અને ત્યારબાદ તો કે ફક્ત ને ફક્ત જે વિશિષ્ટ પ્રકારના જે કાર્ય છે, જેટલા પ્રકારના જે કાર્ય છે, કાર્યને અનુગત અલગ અલગ અધિકારીઓની નિમણૂક આપણે થયેલી જોવા મળે છે. શિસ્તના અધિકારી શિસ્ત પાછળ જ ધ્યાન આપે છે, સૂચના આપનાર અધિકારી સૂચનાઓમાં ધ્યાન આપે છે. ઇજનેર વ્યક્તિ હોય તો એ ઇજનેરીનું કામકાજ ક્યાં છે, હિસાબી અધિકારી છે તો હિસાબ કઈ રીતે કરવાનો છે ને હિસાબ જ્યાં જ્યાં કરવાનો હોય ત્યાં વ્યક્તિ પોતે જ કામ કરે છે. આમ ટૂંકમાં કેવું હોય તો કે 8 પ્રકારના વ્યક્તિઓ, અધિકારી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જે મહત્વના કામકાજ છે, જે કાર્ય કરવામાં નિપુણ વ્યક્તિઓ છે, તે જ આ વ્યક્તિ એ અધિકારી તરીકેની નિમણૂક કરેલી છે. આ વ્યવસ્થા તંત્રમાં એક અલગ પ્રકારની વ્યવસ્થા છે કે ભાઈ કર્મચારીઓને કામ આપનાર દરેક અધિકારીઓ છે, કર્મચારીને દરેક અધિકારીઓ કામ સોંપી શકે છે. એટલે હુકમની જે એક વાક્યતા છે તે અહીંયા જળવાતી નથી કે હુકમ આપનાર કોઈ એક વ્યક્તિઓ કર્મચારી ઉપર હોવા જોઈએ, પરંતુ અહીંયા અનેક પ્રકારના અધિકારીઓ એ કર્મચારીઓ પર હુકમ આપી શકે છે. હવે આપણને એક પ્રશ્ન થાય કે આ વ્યવસ્થા તંત્ર ક્યાં અનુરૂપ બને? તો જ્યાં કાર્યને મહત્વ આપવામાં આવતું હોય, જ્યાં વિભિન્ન પ્રકારના કાર્યો કરવામાં આવતા હોય, તો ત્યાં આ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે તે અનુકૂળ પડે છે. ત્યારબાદ જોઈએ તો કે આપણા વ્યવસ્થા તંત્રનો ત્રીજો પ્રકાર છે વૈદિક વ્યવસ્થા તંત્ર. વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે કે જ્યાં કોઈ નીતિ નિયમો દ્વારા વિધિસર રીતે જે ઘડાયેલું જે માળખું છે તેને કહેવામાં આવે છે વૈદિક વ્યવસ્થા તંત્ર. કે ભાઈ હું જે કામકાજ કરું છું, મારું જે ધ્યેય છે એ માટેના જે નીતિ નિયમો જે મેં પ્લાનિંગ કર્યું છે એ પ્લાનિંગ મુજબ જ જો કામકાજ થાય તો એ સરળતાથી, શ્રેષ્ઠતાથી, ઝડપથી આપણા ધ્યેયને સિદ્ધ કરી શકે. અને એ ધ્યેયને સિદ્ધ કરવા માટે જે પદ્ધતિસરનું જે માળખું તમે રચો છો તો તેને કહેવામાં આવે છે વૈદિક વ્યવસ્થા તંત્ર. વૈદિક વ્યવસ્થા તંત્ર એ સુસ્પષ્ટ ખ્યાલ છે, એટલા માટે તેની લાક્ષણિકતાઓ આપણે સમજીએ. તો એ લાક્ષણિકતામાં સૌથી પહેલો મુદ્દો આવે છે વૈદિક માળખું, કે ભાઈ વિધિસરનું માળખું છે. અહીંયા દરેક વ્યક્તિઓની સત્તા, અધિકારીઓ, પોતાના કાર્યો, પોતાની જવાબદારી આ બધું સુનિશ્ચિત છે. કયા વ્યક્તિનો કયો હોદ્દો છે, કયા વ્યક્તિ કોનો ઉપરી અધિકારી છે, આ દરેકે દરેક બાબતો અહીંયા નિશ્ચિત છે. એટલે ટૂંકમાં કેવું હોય તો કે પદ્ધતિસરનું કામકાજ અહીંયા જોવા મળે છે, એટલે એને કહી શકાય કે ભાઈ વૈદિક માળખું. ત્યારબાદ આપણો બીજો મુદ્દો છે અપરિવર્તનશીલ, કે ભાઈ વૈદિક વ્યવસ્થા તંત્રને ફેરફાર કરી શકાતો નથી. એક વખત કોઈ એક વ્યક્તિ કર્મચારીનું સ્થાન નક્કી થયું ત્યારબાદ બહુ ઓછા એવા સંજોગોમાં એમાં ફેરફાર કરવા જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો કે ત્રીજો મુદ્દો છે ઉપરથી નીચે તરફ સત્તાની સોંપણી. સૌથી વધારે સત્તા છે એ ઉચ્ચ સપાટીમાં જોવા મળે છે, ત્યારબાદ ક્રમશઃ વહેંચાઈને ઓછી સત્તા એ તળ સપાટીમાં જોવા મળે છે. ત્યારબાદ આપણો ચોથો મુદ્દો છે મોટું કદ. ધંધાકીય એકમનું જ્યાં કદ મોટું હોય ત્યાં આ વ્યવસ્થા તંત્ર અનુરૂપ પડે છે. ત્યારબાદ આપણો પાંચમો મુદ્દો છે ચોક્કસ સંબંધો. દરેક વ્યક્તિઓને પોતાના બીજા વ્યક્તિ સાથેનો સંબંધ કયો છે એ અહીંયા એને ઓલરેડી એને જાણ હોય છે, કારણ કે ભાઈ એને પદ્ધતિ દ્વારા જ એને જણાવવામાં આવેલું હોય છે. ત્યારબાદ છેલ્લો મુદ્દો છે આપણો માહિતી સંચાર,
વૈદિક વ્યવસ્થા તંત્રનો જે માહિતી સંચારનો જે માર્ગ છે તે પણ વૈદિક છે. એનો મતલબ કે જે વ્યક્તિએ જે અધિકારીએ જે વ્યક્તિને જે કર્મચારીને જે વિભાગને માહિતી આપવાની છે તે જ માહિતી આપી શકે છે. બીજા વ્યક્તિ દ્વારા માહિતી આપી શકાતી નથી, એનું અહીંયા સ્થાન જ નથી. ટૂંકમાં જે વ્યક્તિને માહિતી સોંપવાનું કામ કયું છે એ જ વ્યક્તિ માહિતી સોંપી શકે છે. આવું માળખું એટલે એને કહી શકાય વૈદિક. આ 6 મુદ્દાઓની સમજૂતી ભણ્યા કે જે વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર સમાવેશ થતો હતો. ત્યારબાદ આપણો ચોથો મુદ્દો છે અવૈદિક વ્યવસ્થા તંત્ર. અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું કે ધંધાકીય એકમના ધ્યેયોને સિદ્ધ કરવા માટે આપોઆપ રચાયેલું જે માળખું છે તેને કહેવામાં આવે છે અવૈદિક વ્યવસ્થા તંત્ર. કે વ્યક્તિઓ લાંબા સમયથી કામકાજ એકની એક પેઢીમાં કરતા હોય, ત્યાં વ્યક્તિઓ કર્મચારીઓ પ્રત્યેનો સાથ ઘણો બધો એવો સાથ મળતો હોય અને સાથ અને સહકારથી જે વ્યવસ્થા તંત્ર ઘડાડો જે જૂથ બન્યું તેને કહી શકાય અવૈદિક વ્યવસ્થા તંત્ર. અવૈદિક વ્યવસ્થા તંત્રનો નકશો બનાવી શકાતો નથી, કારણ કે એ જૂથ ઉપર આધાર રાખે છે. વ્યક્તિઓનો ગમો અણગમો શોખ છે, આના આધારે એ જૂથ બન્યું છે. એટલે એનો કોઈ ચાર્ટ બનાવી શકાતો નથી અને એની વિસ્તૃતમાં માહિતી આપણે એની લાક્ષણિકતા દ્વારા સમજીએ તો સૌથી પહેલો મુદ્દો છે અવૈદિક માળખું. અહીંયા સ્વયં રીતે આપોઆપ રીતે વ્યક્તિઓનું માળખું રચાયું છે અને એ જ વ્યક્તિઓ ધંધાના ધ્યેયને સિદ્ધ કરવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારબાદ બીજો મુદ્દો છે માનવ વર્તણૂક પર આધારિત. વૈદિક માળખાની અંદર કામ કરનારા વ્યક્તિઓનો શોખ છે, ગમો અણગમો, એની ટેવ છે અને સાથે કામ કરવાની પદ્ધતિ છે, એના આધારે જૂથ રચાય છે અને આ જૂથ રચાય છે માનવ દ્વારા. ટૂંકમાં કહી શકાય માનવ પરિબળનું અહીંયા ખાસ મહત્વ રહ્યું છે. ત્યારબાદ જોઈએ તો કે ત્રીજો મુદ્દો કીધો છે આપણને પરિવર્તનશીલ. અવૈદિક વ્યવસ્થા તંત્ર પરિવર્તનશીલ છે. તમે એમાં ફેરફાર કરી શકો છો અને અહીંયા આ ફેરફાર કરવાનું કામ એ વ્યક્તિઓ જ પોતે સંભાળે છે. આજે કોઈ એક વિભાગમાં 2 વ્યક્તિઓ કામકાજ કરે છે ને અન્ય વિભાગમાં જતા રહે છે તો એ નવા વિભાગમાં નવું એક સર્કલ બનશે અને એ સર્કલ બનતા ત્યાં નવેસરથી કામકાજ કરવાની પ્રવૃત્તિ શરૂ થશે. આમ ટૂંકમાં કેવું હોય તો કે અહીંયા પરિવર્તનશીલ છે, ફેરફાર થઈ શકે છે. વ્યક્તિઓ ધંધાની અંદર રહીને પોતાને જે અનુકૂળ લાગે તે વિભાગ દ્વારા પોતે ધંધાકીય કામકાજ કરવાનું પોતે નક્કી કરતા હોય છે. ત્યારબાદ આપણો ચોથો મુદ્દો છે સાર્વત્રિક. અવૈદિક વ્યવસ્થા તંત્ર સર્વ જગ્યાએ જોવા મળે છે. જ્યાં માનવો પોતાના ધ્યેય અને મૂલ્ય માટે કામકાજ કરતા હોય ત્યાં અવૈદિક વ્યવસ્થા તંત્ર જોવા મળે છે અને વ્યક્તિઓ સ્વીકારે છે પણ ખરા. વૈદિક વ્યવસ્થા તંત્ર કરતા વધુ અવૈદિક વ્યવસ્થા તંત્રની લોકોની માંગ છે. ત્યારબાદ આપણો પાંચમો મુદ્દો છે અવૈદિક માહિતી સંચાર. અહીંયા અવૈદિક વ્યવસ્થા તંત્રમાં સૌથી ઝડપી માહિતી સંચાર થાય છે, કારણ કે દરેક વ્યક્તિ માહિતીની આપલે કરી શકે છે. માહિતીની આપલે કરવા માટેના કોઈ રૂલ્સ નથી. હા, વૈદિક વ્યવસ્થા તંત્રમાં લખાણ દ્વારા લેખિત રીતે માહિતી મોકલવામાં આવે છે, જ્યારે અવૈદિકમાં મૌખિક રીતે બોલીને માહિતી આપવામાં આવતી હોય, જેથી માહિતીને ફેલાવો કરવામાં વાર લાગતી નથી. ત્યારબાદ આપણો છઠ્ઠો મુદ્દો છે નાનું કદ. ધંધાકીય એકમનું કદ નાનું હોય ત્યાં તમે અવૈદિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ લઈ શકો છો, કારણ વધુ પડતા વ્યક્તિઓ હોય તો ત્યાં અંકુશનો પ્રશ્ન ઊભો થાય. ઘણા એવા અંદરોઅંદરના પ્રશ્ન ઊભા થાય ત્યારે એ પ્રશ્નનું નિરાકરણ કરવું ઘણું બધું મુશ્કેલ બની જતું હોય છે. તો ત્યારે તમારા સંબંધોને તમે માન આપીને કામ કરતા હોય ત્યારે તમારું વર્તુળ એટલે કે મિત્રતાનું વર્તુળ સર્કલ છે, વિભાગ છે, વ્યક્તિઓ છે તે ઓછા પ્રમાણમાં હોય તો તમે આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ લઈ શકો છો. ત્યારબાદ જોઈએ તો કે સાતમો મુદ્દો છે અંકુશનો અભાવ. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં વિધિગત રીતે તમે કર્મચારીઓ પર અંકુશ રાખી શકતા નથી, પરંતુ અહીંયા દરેક વ્યક્તિઓ પોતાના કાર્યનો અને સહકર્મચારીઓની જવાબદારી પોતે સ્વીકારતા હોય છે. ત્યારબાદ આપણો આઠમો મુદ્દો છે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક. અવૈદિક વ્યવસ્થા તંત્રનો જન્મ ઉદ્ભવ તો કે વૈદિક વ્યવસ્થા તંત્રમાંથી જ થયો છે. એટલે મૂળ કેવું હોય તો કે વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે તે અવૈદિક વ્યવસ્થા તંત્ર છે.
અવૈધિક વ્યવસ્થા તંત્ર રચી શકાતું નથી, અને એ રચવું હોય તો તમારી પાસે પહેલા વૈદિક વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ. એની અંદર જે કામ કરનારો જે વર્ગ છે એની અંદર લાંબા સમયથી અંદર એકતા આવશે, એની પોતાની લાગણી, ટેવ, શોખ, પદ્ધતિ કામ કરવાની છે, આ બધાને આધારે પોતે એક મિત્રતા બનશે, એક વિભાગ બનશે, અને વિભાગ દ્વારા કામ કરતા તૈયાર થાય ત્યારે તે માળખું અવૈધિક તરીકે ઓળખી શકાય. એટલે મૂળ જે છે એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો તરીકે અવૈધિક વ્યવસ્થા તંત્રને ઓળખાવી શકાય છે. આ સવાલ 2 અથવા 3 માર્કમાં પણ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે અવૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ સમજ્યા. હવે જોઈએ તો કે આપણો છેલ્લો વ્યવસ્થા તંત્રનો પ્રકાર એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ આધુનિક વ્યવસ્થા તંત્રનું એક સ્થાન છે. અદ્યતન પ્રકારનું જો કોઈ વ્યવસ્થા તંત્ર હોય તો એ આપણું આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે. દરેક વ્યવસ્થા તંત્રની અંદર જનરલી 2 વિભાગ જોવા મળે કે ભાઈ એક છે સામાન્ય ક્રમનું માળખું કે જે ફક્ત ને ફક્ત નિર્ણયની ભૂમિકા ભજવતું હોય છે. બીજું તો કે ટેકનિકલ માળખું કે જેમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કામકાજ થતું હોય છે. તો આવું જે મિશ્ર પ્રકારનું જે વ્યવસ્થા તંત્ર છે તેને કહી શકાય છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. સામાન્ય ક્રમનું માળખું અને ટેકનિકલ માળખું આ બંનેનું જે મિશ્રણ થઈને જે વ્યવસ્થાની જે રચના થઈ તેને કહેવામાં આવે છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. એનો મતલબ કે ભાઈ વિભાગીય વ્યક્તિઓ ધંધાકીય એકમના અલગ અલગ વિભાગો પોતાના ધ્યેયને પૂર્ણ કરવા માટેનો તો પ્રયત્ન કરે છે, પરંતુ બદલાતા સમય અને સંજોગો પ્રમાણે જે સંશોધન કરવાનું જે કામ છે એ અલગ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવે. એ અલગ પ્રોજેક્ટ માટે અલગ અલગ વ્યક્તિઓને બોલાવવામાં આવે. એ વિભાગના વ્યક્તિઓમાંથી અને એ વિભાગીય વ્યક્તિઓ પોતે આ પ્રોજેક્ટને સફળતા માટેનો પ્રયત્ન કરે. આવી રીતે સંશોધન દ્વારા જે પ્રોજેક્ટ ઘડવામાં આવતો હોય એવું જે વ્યવસ્થા તંત્ર છે તો એને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર પણ તરીકે ઓળખી શકાય છે અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનો આપણે અહીંયા ચાર્ટ જોઈએ. ચાર્ટ પ્રમાણે જોઈએ તો કે ઉત્પાદન છે, ખરીદી છે, આવા વિભાગો જે એ પોતે પોતાના વિભાગ દ્વારા કામકાજ કરે છે, પરંતુ અહીંયા આપણે અલગ અલગ પ્રોજેક્ટ માટેના સંચાલકોની પણ વાત કરી છે કે જે પ્રોજેક્ટ રચવામાં આવ્યો છે એ પ્રોજેક્ટની કોઈ એક જવાબદારી કોઈ એક સંચાલકને આપવામાં આવે છે. ટૂંકમાં કેવું હોય તો કે એ પ્રોજેક્ટનો મુખ્ય મેનેજર, મુખ્ય વ્યક્તિ, અધિકારી, અને એ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટેની પૂરી જવાબદારી તેને હોય. પ્રોજેક્ટ માટે જરૂરી માલ સામાન, જે પણ જરૂરિયાતનું સાધન સામગ્રી હોય તે સંચાલક, મુખ્ય વ્યક્તિ પૂરો પાડશે. એ પ્રોજેક્ટને પૂરો કરવા માટેના વ્યક્તિઓ કયા? તો કે તે બાજુના વિભાગમાંથી, મતલબ ઉત્પાદન છે, ખરીદી છે, એ વિભાગમાંથી જ વ્યક્તિઓને મેળવવામાં આવે છે. એ વિભાગમાંથી વ્યક્તિઓને મેળવ્યા, પ્રોજેક્ટનું કામ શરૂ થયું, પ્રોજેક્ટ પૂર્ણ થાય છે તો એ વ્યક્તિને પાછા પોતાના વિભાગમાં મોકલી દેવામાં આવે છે. આમ ટૂંકમાં કેવું હોય તો કે વિભાગ દ્વારા જે કામકાજ થાય છે એ કામકાજ કરતા કરતા જ્યારે કોઈ સંશોધન કંઈક અલગ પ્રકારનું કાર્ય કરવાનું થાય ત્યારે અલગ અલગ વિભાગમાંથી અમુક એવા ચુનિંદા વ્યક્તિઓને લઈ અને પોતે પ્રોજેક્ટ દ્વારા કંઈક સંશોધન કરવાનું કામકાજ આ વ્યવસ્થા તંત્રમાં થાય છે. નવું સંશોધન થકી માર્કેટમાં નવું વિસ્તૃતીકરણ લાવી શકાય છે, વિકાસ કરી શકાય છે, અને વિકાસ કરવા માટે સંશોધન કરવાનું જે કામકાજ છે તેને અહીંયા આપણને સ્કોપ મળે છે. જ્યાં ટેકનોલોજીને સૌથી વધારે મહત્વ આપવામાં આવતું હોય તો તેવા એકમોની અંદર શ્રેણિક વ્યવસ્થા તંત્ર સૌથી વધારે અનુકૂળ પડે છે. અને ઘણા એવા વ્યક્તિઓને જે વિશિષ્ટ જ્ઞાન ધરાવે છે, જે વિસ્તૃતીકરણને માને છે, વિશિષ્ટીકરણને માને છે, તેવા વ્યક્તિઓ શ્રેણિક વ્યવસ્થા તંત્રની સૌથી વધારે માંગ કરે છે. તો આમ વ્યવસ્થા તંત્રના 5 પ્રકારોને સમજવાનો પ્રયત્ન કર્યો. સૌથી પહેલો મુદ્દો હતો રૈખિક વ્યવસ્થા તંત્ર, ત્યારબાદ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, ત્યારબાદ વૈદિક વ્યવસ્થા તંત્ર, ત્યારબાદ અવૈદિક વ્યવસ્થા તંત્ર અને છેલ્લે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આમ 5 વ્યવસ્થા તંત્રના પ્રકારોને સમજ્યા. અસ્તુ.